નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હિન્દી સિનેમાની તે લેખક જોડી જેણે પડદા પર સાથે કામ કર્યું અને અનેક ડૂબતા સિતારાઓની કિસ્મત ફરી ચમકાવી। તેમણે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા દિગ્ગજોને સ્ટાર બનાવ્યા, પરંતુ અચાનક જ બંને અલગ થઈ ગયા અને જોડી કાયમ માટે અલગ થઈ ગઈ। અમે વાત કરી રહ્યા છીએ જાવેદ અખ્તર અને સલીમ ખાનની। ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ એક મોટી ઘટના માનવામાં આવે છે। સામાન્ય રીતે અભિનેતાઓ, અભિનેત્રીઓ, નિર્માતાઓ, દિગ્દર્શકો, સંગીતકારો અને ગાયકો પર પણ બાયોપિકથી લઈને ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે, પરંતુ પટકથા લેખકો દ્વારા આવું કંઈ જ બનાવવામાં આવ્યું ન હતું। આ જોડી તૂટવાનું કારણ શું હતું? તાજેતરમાં પટકથા લેખક જાવેદ અખ્તરે આ વાતનો ખુલાસો કર્યો હતો। તેમણે જણાવ્યું કે સાથે આવેલી આ જોડીએ કેવી રીતે ઐતિહાસિક ફિલ્મો બનાવી અને પછી શા માટે તેમની જોડી તૂટી ગઈ। શોલે, દીવાર, જંજીર, ડોન, હાથી મેરે સાથી અને યાદો કી બારાત જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું। રાજેશ ખન્ના પણ આ જોડીથી નારાજ થઈ ગયા, કારણ કે તેઓ માનતા હતા કે તેમના દ્વારા લખાયેલી ફિલ્મોએ અમિતાભ બચ્ચનને ચમકાવ્યા અને તેમનું કરિયર ખરાબ રીતે ડૂબી ગયું। આ જોડી 12 વર્ષ બાદ 1982માં અલગ થઈ ગઈ હતી। સલીમ જાવેદની જોડીએ એકસાથે 24 ફિલ્મો લખી, જેમાંથી 20 સફળ રહી। આ એક જબરદસ્ત રેકોર્ડ છે, પરંતુ તેમની સફળતાના સમયગાળા દરમિયાન બંને પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમની ફિલ્મોની વાર્તાઓ મૌલિક નથી, પરંતુ હોલિવૂડની ફિલ્મોથી પ્રભાવિત છે। આ આરોપો પર સલીમ ખાન કહે છે કે જુઓ, આ દુનિયામાં કંઈ પણ મૂળ નથી, બધું ક્યાંક ને ક્યાંક થયું છે। જો કોઈ કહે કે આ મૂળ કામ છે, તો સમજવું કે તે ખોટું બોલી રહ્યો છે। અમે ક્યારેય નકલ નથી કરી, હું ઘણું વાંચું છું, અમારી પાસે એક સીન માટે ઘણા બધા વિચારો હતા। તો જાવેદ અખ્તરે પણ આ આરોપો પર કહ્યું છે કે અમે અમારી ક્લાસિક ફિલ્મોથી વધુ પ્રભાવિત થયા હતા। મુગલે આઝમ, મધર ઇન્ડિયા, ગંગા જમુના, પણ મને અમેરિકન ફિલ્મો અને નવલકથાઓનો પણ બહુ શોખ હતો। જેમ્સ હેડલી ચેઝ અને રેમન ચેન્ડલરની નવલકથાઓ ગમી। તે વન લાઇનરની અસરને સમજતો હતો। હું ઇબ્ને સફી અને પ્રગતિશીલ લેખકોથી ઘણો પ્રભાવિત હતો, ખાસ કરીને કિશનચંદર। હું ઘણું વાંચતો હતો। એકસાથે અનેક હિટ ફિલ્મો આપ્યા પછી સલીમ જાવેદે અલગ થવાનો નિર્ણય કર્યો હતો। જાવેદ અખ્તર કહે છે કે સલીમ સાહેબ લાંબા સમય સુધી મારી જિંદગીમાં પિતૃતુલ્ય વ્યક્તિ બની રહ્યા હતા। કોઈ સ્ટીલ, સિમેન્ટ કે ટેક્સટાઇલ ફેક્ટરીમાં મનમેળ ન હોય તો પણ તમે પાર્ટનર રહી શકો છો, પરંતુ સાથે સ્ક્રિપ્ટ લખતા હો ત્યારે તમે સીનને તોડી શકો એવું કોઈ ત્રાજવું કે ગજ હોતો નથી। લેખનમાં આ રીતે કામ કરવું આસાન ન હતું। કેટલાક મારા અલગ દોસ્ત થઈ ગયા તો કેટલાક એમના અલગ દોસ્ત થઈ ગયા। પછી અમારી સાંજ અલગ અલગ પસાર થવા લાગી હતી અને અમારી વચ્ચેનું અંતર સર્જાતું ગયું। અમારી વચ્ચે જે અંગત સંબંધ હતો તેને લીધે અમે એકબીજાની વણકહી વાતો પણ સમજી શકતા હતા, પણ એક દિવસ મને લાગ્યું કે અમારી વચ્ચે એ સંબંધ રહ્યો નથી, તેથી અમે લોકોએ સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો। અમે જે પુલ પરથી એકમેકની વિચારધારા તથા હૃદય સુધી પહોંચી શકતા હતા, તે પુલ આખરે તૂટી ગયો હતો। દર્શક મિત્રો, આ જોડીને લઈને તમારું શું કહેવું છે? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।